નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મેથ્સ બાય કપિલ સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખૂબ જ લાંબા સમય બાદ આપણે ફરી પાછા આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળવાનું ચાલુ કર્યું છે અને હું તમારા માટે એક નવી સિરીઝ લઈને આવ્યો છું. બરોબર છે કે જેની અંદર એ સિરીઝનું નામ છે PYQ સિરીઝ. મોસ્ટલી ઘણા બધા વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો હોય કે સાહેબ અમે વર્ષ દરમિયાન ધોરણ 10 ની અંદર ઘણા બધા દાખલાઓ સાહેબ ગણીએ છીએ, પણ બોર્ડમાં જે પ્રશ્નો પૂછાય છે સાહેબ એ પ્રશ્નો તો સાહેબ કંઈક અલગ જ પ્રકારના હોય છે કે જે અમે આખા વર્ષ દરમિયાન સાહેબ દાખલા ગણ્યા હોય તો એ સિવાયના કંઈક પ્રશ્નો, મતલબ મેથડ એ જ હોય પણ ક્વેશ્ચન જે છે એ કંઈક અલગ થોડા ઘણા લેવલના અમુક ક્યારેક પૂછાઈ જતા હોય છે. તો આપણે ચેપ્ટર વાઇઝ લાસ્ટ 4 યર બોર્ડ ક્વેશ્ચન પેપર એનાલિસિસ સાથે અને એમાં પણ સેક્શન વાઇઝ આપણે આપણા લેક્ચર જે છે એ આપણે પ્રોવાઈડ કરવાના છીએ. માની લો કે આપણે ચેપ્ટર નંબર 5 થી આજના લેક્ચરમાં શરૂઆત કરીએ તો એરિથમેટિક પ્રોગ્રેશન ટોપિક 1 PYQ ઓબ્જેક્ટિવ્સ, એટલે કે ચેપ્ટર નંબર 5 આપણું જે સમાંતર શ્રેણી છે એમાંથી 1 માર્કના વિભાગ એની અંદર કેવા પ્રશ્નો પૂછાણા છે અત્યાર સુધીમાં, બરોબર છે, એના વિશેની આપણે ચર્ચા આજના લેક્ચરમાં બેટા કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે છેલ્લા અગાઉના વર્ષોમાં પૂછાયેલા 2022 થી લઈ અને 2026 સુધીમાં પૂછાયેલા પ્રશ્નોનું થોડુંક એનાલિસિસ કરી લઈએ. જ્યારે 1 માર્કના પ્રશ્નો બાબતે વાત કરતો હોઈશ ત્યારે હું એનાલિસિસમાં તમને 1 માર્ક વિશેની જ ચર્ચા કરીશ. માની લો કે 2022 ની અંદર ટોટલ 1 માર્કના જે પ્રશ્નો છે એ ટોટલ 4 પ્રશ્નો પૂછાયેલા, બરોબર છે. 2022માં કેટલા પ્રશ્નો હતા ભાઈ? 5મા ચેપ્ટરમાંથી 4 માર્કનું પૂછાણું હતું 1 માર્કના પ્રશ્નોમાં ઓબ્જેક્ટિવમાં. 2023 ની અંદર માત્ર 1 જ પ્રશ્ન પૂછાણો હતો, બરોબર છે. ત્યાર પછી 2024 ની અંદર પણ માત્ર 1 જ પ્રશ્ન પૂછાણો હતો 1 માર્કમાં અને 2025માં એટલે કે લાસ્ટ યર ટોટલ 3 પ્રશ્નો 1 માર્કના પૂછાયેલા. અને આ વર્ષે બ્લુપ્રિન્ટ હજી સુધી આવી નથી. ટોટલ 13 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. બ્લુપ્રિન્ટ જ્યારે પણ આવશે ત્યારે પાછો આપણે એનો એક શોર્ટ વિડીયો અથવા શોર્ટ્સ બનાવશું કે જેના દ્વારા આપણે પાછી માહિતી મળતી રહે. તો 1 બાય 1 આપણે જે પૂછાયેલા પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે કરવાનું છે. પહેલો પ્રશ્ન છે આપણા માટે કે સાહેબ સમાંતર શ્રેણીમાં જો d બરોબર -4 અને a7 બરોબર 4 હોય તો એનું પ્રથમ પદ કયું થાય? આ 2025માં માર્ચ મહિનામાં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આપણને પહેલા તો ડેટા કલેક્શન, સાહેબ રકમ આપી હોય એટલે સૌથી પહેલું કામ મારે શું કરવું પડે? એનું ડેટા કલેક્શન કરવું પડે. મને શું આપ્યું છે તો કે ભાઈ સમાંતર શ્રેણીમાં d બરોબર મને આપ્યું છે -4, d ઇઝ ઇક્વલ્સ ટુ છે -4 અને a7 એટલે કે 7મું પદ મારી પાસે છે 4. હવે વિચારો મને શું ગોતવાનું કીધું છે? પ્રથમ પદ ગોતવાનું કીધું છે. એટલે કે સાહેબ મને છે ને એ લોકોએ એ સાહેબ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે, બરોબર છે. એ સાહેબ મને ગોતવાનો કીધો છે. હવે A7 આપ્યું છે તો આપણને બધાને ખ્યાલ છે આ જે શોર્ટ્સ જે વિડીયો હું ઉતારું છું એ વિડીયોની અંદર હું તમને થોડાક ડિટેલમાં લઈ જઈશ. હું એવું જ માનીશ કે તમને લોકોને સમાંતર શ્રેણીમાં કાંઈ જ આવડતું નથી. આપણને બધાને ખ્યાલ છે કે સમાંતર શ્રેણીમાં nમું પદ ગોતવા માટેનું સૂત્ર છે an બરોબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d. આવું સૂત્ર છે. હવે અહીંયા n હોય તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે અહીંયા n મૂકીએ. અહીંયા 7મા પદની વાત થાય છે તો ત્યાં n ની જગ્યાએ 7 મૂકશું. a7 માટે આપણે સૂત્ર બનાવીએ તો a ના a પ્લસ ના પ્લસ n દેખાય અહીંયા કેટલા મૂકવાના છે? 7 માઇનસ 1 અને d આપણને ખબર નથી અને આ મારી પાસે કેટલા છે? 4, બરોબર છે. અહીંયા મને a7 બરોબર 4 આપ્યા હતા. a7 માટે મેં અહીંયા આગળ ઇક્વેશન મૂક્યું છે ઇઝ ઇક્વલ્સ ટુ 4 છે. હવે મારી પાસે એ નથી, એ સાહેબ પ્રથમ પદ તો સાહેબ મને ગોતવાનો કીધો છે. 7 માંથી 1 જાય તો બેટા કેટલા વધશે? 6 અને ડી સાહેબ ઓલરેડી સાહેબ મને પહેલા આપી દીધેલો હતો. ડી કેટલો આપ્યો છે સાહેબ મને? -4 ઇઝ ઇક્વલ્સ ટુ 4. તેથી ના 3 ટપકા એના એ ઓછે વત્તે ઓછા 6 ચોક કેટલા થશે? 24 બરોબર કેટલા? 4. તો એ બરોબર કેટલા થાય? આ 4 ના 4 આ -24 છે બેટા. આ બાજુ વહી આવશે તો કેટલા 24 થઈ જશે? +24 થઈ જશે. 24 ને 4 એ બરોબર કેટલા થઈ જશે? 28. હવે એ વસ્તુ અલગ છે કે તમે કદાચ જ્યારે પણ બોર્ડના MCQ સોલ્વ કરતા હશો તો ત્યારે
તમે આ રીત ન કરો ને તમને ડાયરેક્ટલી કદાચ આન્સર આવડતો હોય ને તમે લખો છો, બરોબર, કે ભાઈ માઇન્ડની અંદર આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ અને એનો આન્સર આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય છે, સિમ્પલ જ દાખલો, પણ જેને ન આવડતો એના માટે થોડોક ટફ લાગે, બરોબર છે. તો આપણી પાસે અહીંયા ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ છે. આન્સર ઇઝ 28, બરોબર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે. શું છે બીજો પ્રશ્ન જોઈએ? પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો જે છે એ મને કેટલો આપ્યો છે? n². અને ત્યાર પછી છે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે n × n+1. તો મારે આ વસ્તુ જે છે એ યાદ રાખવાની છે, બરોબર છે, કે જ્યારે પણ એમ કે n અયુગ્મ એટલે કેવી સંખ્યા થશે? એકી થશે કે બેકી થશે? તો કે યુગ્મ એટલે બેકી સંખ્યા ને અયુગ્મ એટલે એકી સંખ્યા. તો કે પ્રથમ n અયુગ્મ એટલે કેવી સંખ્યા બેટા? એકી સંખ્યાનો સરવાળો, બરોબર છે, એટલે કે અયુગ્મ. n કેવી ભાઈ? અયુગ્મ. n અયુગ્મ એટલે કે એકી સંખ્યા SN, પણ કેવી ભાઈ? અયુગ્મ. અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલી ભાઈ? પ્રથમ n, બરોબર છે, એ કેટલી થશે? n². આનો મતલબ એવો થયો કે માની લો કે હું પેલી 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરતો હોઉં તો અહીંયા 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. સમજમાં આવે છે? આ યાદ રાખજો, આ એક ઇક્વેશન તરીકે યાદ રાખી શકાય. કદાચ માની લો કે તમને MCQ માં એવો પ્રશ્ન પૂછાણો, પ્રથમ 8 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો n ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 8 એટલે કેટલો થાય? 64 થાય. તમને પ્રશ્ન એવો પૂછાય કે પ્રથમ 6 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો તમારે શું કરવાનું? 6 નો વર્ગ કેટલો થાય? 36. સમજાય છે? બરોબર. એ જ રીતે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક, બરોબર છે, એટલે કે SN, પણ કેવી પાછી ભાઈ? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ખબર? n × n+1, બરોબર છે. શું થાય ભાઈ? SN યુગ્મ એટલે કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પૂછે તો n × n+1, અને પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પૂછે તો શું થાય ભાઈ? n². હવે માની લ્યો કે મને એવું કીધું હોય કે ભાઈ પ્રથમ 10, સાંભળજો, પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો અહીંયા 10 મૂકવાના. 10 × 10 + 1 કેટલા? 11. 11 નો 10 ની હારે ગુણાકાર કરીએ એટલે કેટલો થશે? 110. બરોબર છે ભાઈ? સમજાય છે? આ કેટલી છે ભાઈ? કેટલી પ્રાકૃતિક સંખ્યા? 10. પ્રથમ 10 કેવી? બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય ભાઈ? 110. સમજમાં આવે છે? ડપો પડે છે? ઓકે, ચાલો. ત્યાર પછીનો પ્રશ્ન, આ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² અને પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n × n+1. નીચે આપણને ઓપ્શન એવા આપ્યા છે કે ભાઈ પહેલું વિધાન અને બીજું વિધાન બંને સાચા છે કે ભાઈ બંને ખોટા છે? શું છે? તો કે ભાઈ આપણે અહીંયા કીધું કે ભાઈ બે વિધાન કેવા છે? સાચા છે. તો બે વિધાન સાચા હોય એવું કયું છે? તો કે ભાઈ વિધાન P અને Q બંને સાચા છે, એટલે ઓપ્શન C છે એ મારો રાઈટ આન્સર આવશે. સમજાય છે? મગજમાં ઉતરે છે? ઓકે. ત્યાર પછી નવો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 3. શું કીધું છે? ગણિતમાં સુવર્ણ સંખ્યા ફિબોનાકી શ્રેણી સાથે સંકળાયેલી છે. તો કે ભાઈ હા ભાઈ, આ વિધાન કેવું છે? સાચું છે, બરોબર છે. ગણિતની અંદર જે સુવર્ણ સંખ્યા છે, બરોબર છે, એ કોની સાથે સંકળાયેલી છે? ફિબોનાકી શ્રેણી સાથે. હવે ફિબોનાકી શ્રેણી શું છે? બરોબર છે, તો એના વિશેનો અભ્યાસ તમારે આગળના ધોરણોની અંદર પણ આવશે અને અગાઉ આની અંદર પણ આવી ગયેલો છે. ફિબોનાકી શ્રેણી એટલે કે એવી શ્રેણી કે જે શ્રેણી જે છે, જેમ કેમ સમાંતર શ્રેણીની અંદર 2, 4, 6, 8 સામાન્ય તફાવત સરખો હોય, બરોબર છે, એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. બરોબર. તો ફિબોનાકી શ્રેણી માટે પણ આની જેવો જ એક ગુણધર્મ છે, બરોબર છે, ક્લિયર. અને જ્યારે કોઈ પણ માની લ્યો કે મોનાલિસાનું ચિત્ર જે છે એ જગત વિખ્યાત ચિત્ર છે, બરોબર, એ ફેમસ પેઇન્ટિંગ છે, તો એ જે પેઇન્ટિંગ છે એની અંદર એનો જે ફેસ છે એ એટલું બધું એટ્રેક્ટિવ શા માટે છે? એટલું બધું ખૂબ સુંદર શા માટે લાગે છે? તો એનો જે ફેસ છે એની લંબાઈ અને પહોળાઈનો તમે ગુણોત્તર કરશો, બરોબર છે, તો એ જે છે એ ગુણોત્તર સુવર્ણ ગુણોત્તર 1.73 ... જેટલો મળશે, બરોબર છે. તો જે કંઈ પણ કોઈ પણ માની લો કે કોઈ પણ કૃતિ છે એ તમને ખૂબ જ સુંદર લાગતી હોય તો એનો જે સુવર્ણ ગુણોત્તર છે, બરોબર, એ સુવર્ણ ગુણોત્તર 1.73 અરાઉન્ડ તમને મળે, બરોબર છે, એને સુવર્ણ ગુણોત્તર કહેવામાં આવે છે. તો કે ગણિતમાં સુવર્ણ સંખ્યા છે એ કોની સાથે સંકળાયેલી છે? ફિબોનાકી શ્રેણી સાથે સંકળાયેલી છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કહેવાનું કે ભાઈ આ વિધાન કેવું છે? સાચું છે. આ
2025 માર્ચ મહિનામાં પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે. શું કીધું છે કે ભાઈ સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ કેટલું થાય? માર્ચ 2024 1 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન. આ હું તમને વારંવાર કહેતો જઈશ એટલે તમને પણ આઈડિયા આવે કે આ જે કાંઈ પણ પ્રશ્નો છે બરોબર છે એ છેલ્લા ઘણા વર્ષો દરમિયાન પૂછાયેલા પ્રશ્નો છે અને દર વર્ષે આને રિલેટેડ પ્રશ્નો જ પૂછાતા હોય છે. બરોબર, સમાંતર શ્રેણી છે, 30મું પદ ગોતવાનું કીધું છે એટલે કે મને 30મું પદ ગોતવાનું કીધું એટલે મારે એ 30 ગોતવાનું છે. સાચી વાત ભાઈ? તો કે હા. હવે મારી પાસે પ્રથમ પદ કેટલો છે બેટા? તો કે 10. ત્યાર પછી સામાન્ય તફાવત એટલે ડી માટેનું સૂત્ર છે A2 માઇનસ A1. A2 માઇનસ A1. A2 એટલે કેટલા છે? 7. માઇનસના માઇનસ. A1 એટલે કેટલા છે? 10. 7 માંથી 10 જાય તો બેટા કેટલા વધે? -3. યાદ રાખજો બેટા, મેથ્સ માટે અગત્યનું છે એક જ વસ્તુ, પ્રેક્ટિસ. જ્યાં સુધી તમે વધુમાં વધુ દાખલાઓની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી બેટા મેથ્સ નથી આવડવાનું. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખજો. અને આપણને રકમ આપી હોય, રકમનું પહેલા તો શું કરવાનું? ડેટા એનાલિસિસ. આપણને શું આપ્યું છે, શું ગોતવાનું કીધું છે, પછી આપણે આગળ વિચાર કરવાના. સમાંતર શ્રેણીના આપણને બધા જ સૂત્ર આવડતા જ હોય, પણ સૂત્ર આવડી તો ગયા, યાદ તો રહી ગયા, પણ એને એપ્લાય ક્યાં અને કેવી રીતે કરવા એના માટે તો દાખલા જ સમજવા પડે. તો કે એ 30 આપ્યો છે બરોબર છે, એટલે કે n બરોબર મારી પાસે કેટલા છે? 30. કેમ કે મને 30મું પદ ગોતવાનું કીધું છે. એ બેટા મારી પાસે છે 10. ડી છે A2 માઇનસ A1 એટલે કે 7 માઇનસ 10 એટલે કે કેટલા? -3. હવે મારે એ 30 ગોતવાનો છે તો આપણને બધાને ખ્યાલ છે an માટેનું સૂત્ર શું છે? an બરોબર a પ્લસ in the bracket of n minus 1 into d. ચાલો, જ્યાં n દેખાય ત્યાં 30 મૂકજો. a ના a, n દેખાણો ત્યાં 30 મૂક્યા. બરોબર ના બરોબર. a એટલે કેટલા? 10 પ્લસ ના પ્લસ. n દેખાય ત્યાં કેટલા મૂકશું? 30 માઇનસ 1. d એટલે કેટલા બેટા? -3. ચાલો, સાદુરૂપ આપવાનું છે. બરોબર ના બરોબર. 10 ના 10 પ્લસ ના પ્લસ. 30 માંથી 1 જાય તો કેટલા વધશે? 29. અને અહીંયા કેટલા છે? -3. 10 ના 10 માઇનસ પ્લસ માઇનસ. 30 તેરી 90 થાય, એમાંથી 3 બાદ કરીએ એટલે કેટલા થાય? 87 એટલે કે 87. 87 માંથી 10 કાઢવાના છે, માઇનસ કરવાના છે, વિરુદ્ધ નિશાની છે એટલે થાય બાદ બાકી. મોટા ભાગના બાળકોને પ્રશ્ન અહીંથી જ ચાલુ થાય. બરોબર છે કે સાહેબ દાખલો તો સમજાય જ જાય છે, પણ ખાલી જવાબ છે ને સાહેબ ઈ ખોટો આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે, માઇનસ પ્લસની નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. 87 માંથી 10 જાય તો કેટલા વધશે? 77. પણ કેવા 77? -77. આમાં કેટલામું પદ મળ્યું? 30મું પદ મળ્યું. હવે માની લ્યો કે બરોબર છે, માની લ્યો કે બોર્ડ વાળાને તમને ક્યાંક કન્ફ્યુઝ કરવા હોય તો -77 છે બરોબર છે, એની જગ્યાએ તમને એવું પણ કહી દે બરોબર છે કે ભાઈ 154 -154 છેદમાં 2 તમને આવો આન્સર આપી દે. બરોબર છે, આન્સર શું આપી દે? -154 ના છેદમાં 2. એટલે થાય તો શું ભાઈ? 77 દુ 154 જ થાય. આવે તો -77 જ બરોબર છે. પણ નીચે વિકલ્પ આવા આપ્યા હોય કે ભાઈ ઓપ્શન એ જે છે બરોબર છે એ -154 ના છેદમાં 2, એની પછીનો ઓપ્શન કંઈક બીજો હોય, એની પછીનો ઓપ્શન કંઈક ત્રીજો હોય બરોબર છે, અને ઓપ્શન ડી પણ કંઈક અલગ હોય. તો આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ મારે તો આન્સર સાહેબ -77 આવ્યો, પણ અહીંયા ઓપ્શનમાં તો સાહેબ આપ્યો નથી. તો વિચારવાનું કે ભાઈ -77 છે એ આમાંથી કઈ રીતે થઈ શકે એમ છે. તો જોવાનું, સાદુરૂપ આપવાનું, એટલે આપણને આઈડિયા આવશે. ઘણી વખત કેવું હોય કે તમને છેક કિનારા સુધી પહોંચાડી દે અને પછી એમ કે તારે અંદર નાવાનું નથી, તો ત્યાંથી આપણે પાછા વળી જઈએ એ ખોટું છે, પણ નાવા માટે આપણે રસ્તા કરવા પડે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે ભાઈ સમાંતર શ્રેણી -3 -1 ના છેદમાં 2,2 નું 11મું પદ ગોતવાનું છે. 2024 પૂછાયેલો પ્રશ્ન 1 માર્કની અંદર. સૌથી પહેલા તો 11મું પદ ગોતવાનું કીધું એટલે મારે શું ગોતવાનો? એ 11 ગોતવાનો ભાઈ. n બરોબર બેટા મને કેટલા આપ્યા છે? 11. પ્રથમ પદ આપ્યું છે એ કેટલું છે? -3. સામાન્ય તફાવત ગોતવો છે d એટલે શું થાય? A2 માઇનસ A1. હાલો, A2 એટલે બીજું પદ એટલે કેટલું? -1 ના છેદમાં 2 માઇનસ A1 એટલે કેટલા? -3. સમજમાં આવે છે બેટા? -1 ના છેદમાં 2 માઇનસ માઇનસ પ્લસ 3 બરોબર ના બરોબર. -1 ના -1 2 નો લસા લેવો પડે. 2 તેરી કેટલા થાય? 6.
આખાના છેદમાં 2. 6 માંથી 1 કાઢવાના છે, કેટલા વધશે? 5 ના છેદમાં 2. આ મને શું મળી ગયો? સામાન્ય તફાવત. હવે મારે કેટલામું પદ ગોતવું છે? 11મું પદ. તો કે 11મા પદ માટેનું સૂત્ર આપણી પાસે a11 માટે, તો કે a પ્લસ 11 માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો જોજો ભાઈ, તેથી ના 3 ટપકા. a એટલે કેટલા છે બેટા? -3 પ્લસ ના પ્લસ 11 માંથી 1 જાય તો કેટલા વધશે? 10. હાલો ડી કેટલા છે બેટા મારી પાસે? 5 ના છેદમાં 2. જોજો છેદ ઉડતા હોય તો ઉડાડ દેવાના. 2 પંચા 10, -3 ના -3 પ્લસ ના પ્લસ, પચો પચો કેટલા થાય બેટા? 25. હવે 25 માંથી મારે 3 કાઢવા હોય તો કેટલા વધે? 22. કેવા 22 વધશે? +22. આ મને શું મળે? 11મું પદ. ચાલો જુઓ તો બેટા, અહીંયા મને 11માં પદ 22 આપેલું છે, તો કે ઓપ્શન વાળું થી ખાલી જગ્યા પૂછી છે, એટલે અહીંયા મને આ આન્સર મળશે. કેટલો મળશે? 22. રેડી? ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. સમાંતર શ્રેણી આપી છે 7, 13, 19 નું 20મું પદ ગોતવાનું કીધું છે. 2024 પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો ડેટા કલેક્શન કરીએ બેટા. સૌથી પહેલા તો a બરોબર કેટલા છે મારી પાસે? 7 છે, બરોબર છે. d બરોબર કેટલા છે? a2 માઇનસ a1, બરોબર છે. a2 એટલે કેટલા ભાઈ? 13. માઇનસ ના માઇનસ, a1 એટલે કેટલા? 7. 13 માંથી 7 જાય તો કેટલા વધશે? તો કે 13 માંથી 7 જાય તો 3 ને 3 6 વધશે, બરોબર છે. હવે મારી પાસે 20મું પદ ગોતવાનું કીધું, એટલે a20 મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. n છે બેટા મારી પાસે, કેટલા છે? 20 છે. ચાલો મૂકો કિંમત આની અંદર, તો કે ભાઈ an બરોબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો a ના a, n એટલે કેટલા મૂકવાના છે? 20, બરોબર ના બરોબર. a કેટલા છે? 7 પ્લસ ના પ્લસ n માઇનસ 1 એટલે કે 20 માઇનસ 1. ડી છે મારી પાસે કેટલા છે? 6, બરોબર છે. 7 ના 7, 20 માંથી 1 જાય તો કેટલા વધશે? 19. 6 ના 6, 120 માંથી 9 કાઢીએ એટલે કેટલા વધશે? 7 ના 7, 111, બરોબર છે. ચાલો તો કેટલા વધશે હવે? 9 ની 6 કાઢવાના ને? હા, એટલે 114. 114 ને 7 કેટલા થશે ભાઈ? તો કે 121, બરોબર છે. આ છે મારી પાસે 20મું પદ, બરોબર છે. ચાલો આમાં કઈ ડાઉટ હોય તો કહેતા જજો, બરોબર છે. અને આપણને જનરલી એવો પ્રશ્ન થતો હોય છે કે સાહેબ તમે જ્યારે સમજાવો ને ત્યારે તમામ દાખલા સાહેબ મને સમજાઈ જાય છે. સ્કૂલમાં પણ આ જ પ્રશ્ન થતો હશે, ટ્યુશનમાં કદાચ બેટા ક્યાંક જતા હશો તો ત્યાં પણ આ જ પ્રશ્ન થશે ને. અહીંયા કદાચ તમે લાઈવ લેક્ચર્સ ભણતા હશો કે વિડીયો લેક્ચર્સ જોતા હશો તો બેટા અહીંયા પણ આ જ પ્રશ્ન થશે. હવે હું તમને એક જસ્ટ ખાલી નાનું એવું એક એક્ઝામ્પલ આપીને તમને શીખવાડું કે ભાઈ તમને મેથ્સમાં ક્યાંક ને ક્યાંક તકલીફ શા માટે પડે છે, અથવા તો એવું કેમ થાય છે કે સાહેબ અમે જ્યારે ટ્યુશનમાં કે સ્કૂલમાં કે સાહેબ તમે જ્યારે વિડીયો લેક્ચરમાં ભણાવો ત્યારે સાહેબ અમને બધું જ સમજાઈ જાય છે, પણ સાહેબ અમે જ્યારે ઘરે જઈને દાખલા ગણવા જઈએ કદાચ કોઈ ગણતા જ નહીં હોય, અથવા તો જ્યારે પેપરમાં સાહેબ દાખલા આવે છે ત્યારે સાહેબ અમને દાખલા આવડતા નથી. એની પાછળનું રીઝન બેટા એક જ છે કે તમારે માની લ્યો કે કાર ચલાવતા શીખવી હોય, બરોબર છે, તો તમારે કારની સીટ ઉપર બેઠવું પડે. ત્યાં આગળ ક્લચ કોને કહેવાય, બ્રેક કોને કહેવાય, એક્સિલેટર કોને કહેવાય, ગેર કોને કહેવાય, સ્ટેરિંગ કેમ વાળવાનું, કેટલું વાળવાનું, એ તમે ત્યાં બેઠો ને તો જ તમને ખબર પડે. તમને કદાચ હું રોજ એક વિડીયો લેક્ચર મૂકું, બરોબર છે ને, હું કાર ચલાવતો હોઉં, તમે બેઠા બેઠા જોયા કરો બેટા તો તમને આવડી જાય નહીં. એ જ રીતે મેથ્સની અંદર ક્યાં પ્લસ માઇનસ માઇનસ કરવાના છે, ક્યાં માઇનસ માઇનસ પ્લસ કરવાના છે, ક્યાં ગુણાકારમાંથી ભાગાકારમાં મોકલવાના છે, ક્યાં ભાગાકારમાંથી ગુણાકારમાં મોકલવાના છે, આ બધી જ વસ્તુ તો જ તમને ખબર પડશે જો તમે ઈ દાખલા ઘરે જઈને એક વખત જાતે પ્રેક્ટિસ કરશો. પણ સાહેબ જાતે ગણવા બેઠીએ સાહેબ ઈ દાખલો થતો નથી સાહેબ, આવડતો નથી, બરોબર છે, ક્લિયર. અથવા તો સાહેબ મને સાહેબ મેથ્સ ગમતું નથી, આવડતું નથી, એટલે સાહેબ મને સાહેબ મેથ્સ ઘરે જઈને સાહેબ ખોલવું જ નથી ગમતું. હું રોજ સાહેબ સમાજ સાહેબ હું રોજ વાંચું છું. તો બેટા જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી બેટા તમને ગમવાનું નથી, બરોબર. એટલે પ્રેક્ટિસ કરો, ન સમજાય તો પૂછો, બીજે દિવસે સર પાસે ડિફિકલ્ટી લઈને જાઓ,
ત્યાં ન જઈ શકો તો મારો નંબર પણ બેટા તમને અહીંયા આપેલો છે. તમે ગમે ત્યારે વોટ્સઅપની અંદર મેસેજ દ્વારા તમે જાણ કરો કે સાહેબ મને આ દાખલો નથી આવડતો, તો હું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેટા એ દાખલો જે છે એ સોલ્વ પણ કરાવી દઈશ, બરોબર. અથવા તો ત્યારે ને ત્યારે તમને એ હું ફ્રી આવીશ તો તમને ગણીને પણ બેટા ફોટો પાડીને મોકલી દઈશ. તમે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ બેટા મેથ્સની અંદર ક્યાંય પણ અટકાવશો તો એની ટાઈમ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મેથ્સમાં આપણે 80 આઉટ ઓફ 80 નો સ્કોર કઈ રીતે કરી શકીએ એના માટે બેટા આપણે દિવસ રાત એક કરી અને બોર્ડના પેપર સુધી આપણે બેટા અહીંયા આગળ વિડીયો લેક્ચર્સ દ્વારા અવારનવાર મળતા રહેશું, બરોબર. બાકી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં પણ કરી શકો છો અથવા તો તમે વોટ્સઅપમાં મેસેજ દ્વારા પણ બેટા અમને જાણ કરી શકો છો. ત્યાર પછી 7મો પ્રશ્ન છે તો કે સમાંતર શ્રેણીમાં બેટા આપણને અહીંયા એ આપ્યો છે, કેટલો આપ્યો છે 8, ડી આપ્યો છે બેટા કેટલો આપ્યો છે 4, અને મને 10મું પદ ગોતવાનું કીધું છે. ચાલો 10મું પદ મારે ગોતવું છે એટલે કે A10 મારે ગોતવું છે. સૂત્ર છે શું છે મારી પાસે A પ્લસ n માઇનસ 1 એટલે કે 10 માઇનસ 1 ઇન્ટુ ડી, તેથી ના 3 ટપકા, બરોબર ના બરોબર, A10 ના A10, બરોબર. મારી જે મેથડ છે એ એવી છે કે હું સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલામાં જઈશ, બરોબર. તેથી ના 3 ટપકા ને નીચે તેથી ના 3 ટપકા. પ્રેઝન્ટેશન મારું સારું હશે, આવું પ્રેઝન્ટેશન તમે બોર્ડના પેપરમાં તમારા સ્કૂલના પેપરમાં કરશો તો પણ બેટા 2-5 માર્કનો વધારો તમારી પરીક્ષાની અંદર થઈ શકે છે, રિઝલ્ટમાં થઈ શકે છે. એ બરોબર કેટલા છે બેટા આપણી પાસે 8 પ્લસના પ્લસ 10 માંથી 1 જાય તો કેટલા વધશે 9. ડી કેટલા છે બેટા આપણી પાસે 4, બરોબર ના બરોબર, 8 ના 8, 9 ચોક કેટલા થશે 36, 36 ને 8 કેટલા થશે 44. આ મને કેટલામું પદ મળ્યું 10મું પદ. જુઓ તો મને 44 ઓપ્શન આપેલો છે તો કે યસ સર આપેલો છે, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ત્યાર પછી 8મો પ્રશ્ન શું છે તો કે ભાઈ વિધાન ખરું છે કે ખોટું એ ચેક કરવાનું છે. -1.2, -3.2, -5.2 ને -7.2 એ સમાંતર શ્રેણી છે કે નથી. આમ જોઈએ તો આપણને આવા દાખલા જોવા ઉપરથી ખબર પડી જાય કે ઓકે સર આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. સાહેબ પોઈન્ટ વાળામાં ક્યાંક ને એક તકલીફ પડતી હોય તો વિચારવાનું કે સાહેબ કાંઈ નહીં, પોઈન્ટ ભૂલી જાઓ તમે બધી જગ્યાએ. અહીંયા 12 આપ્યા, 32 આપ્યા, 52 આપ્યા, 72 આપ્યા, બરોબર છે. સાહેબ 32 માંથી 12 કાઢો તો 20 વધે, તો કે હા સાહેબ વધે. વચ્ચે પોઈન્ટ મૂકી દો એટલે 2.0 થયું. 52 માંથી 32 કાઢો સાહેબ 20 વધે, તો કે હા સાહેબ વધે. વચ્ચે પોઈન્ટ મૂકી દો એટલે 2.0 થયું. 72 માંથી 52 કાઢો સાહેબ પાછા 20 વધે, વચ્ચે પોઈન્ટ મૂકી દો એટલે પાછું 2.0 થયું. તો અહીંયા D1, D2, D3 કેવા મળ્યા સરખા મળ્યા. તો આપેલી શ્રેણી કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે. આપેલું વિધાન કેવું છે બેટા સાચું છે. ત્યાર પછી 9મો પ્રશ્ન 9th ક્વેશ્ચન, સમાંતર શ્રેણીનું nમું પદ ગોતવા માટેનું સૂત્ર બેટા એ તો આપણું જગત વિખ્યાત છે, આ જગ જાહેર છે. A પ્લસ ઇન ધ બ્રેકેટ ઓફ n માઇનસ 1 ઇન્ટુ ડી. રેડી? અહીંયા ઓપ્શન આપેલો છે તો કે યસ સર. ક્યાં આપેલો છે? આયર્યો A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સમાંતર શ્રેણી છે ને બેટા એ ટોટલ 5 કે 6 સૂત્રોમાં બનેલું છે. સૌથી પહેલા આપણને એમ કહે કે ભાઈ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો. તેના માટે સૌથી પહેલા આપણે શું ચેક કરવાનું? સામાન્ય તફાવત, બરોબર. પ્રથમ પદને શું કહેવાય? A1, બીજા પદને A2, ત્રીજા પદને A3, ચોથા પદને A4, પાંચમા પદને A5. ત્યાર પછી પેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત હોય તો D1 બરોબર A2 માઇનસ A1. પછીના બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત હોય તો D2 બરોબર A3 માઇનસ A2. ક્રમિક બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત લેવાનો. D1, D2, D3 સરખા મળે તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી હોય તો ત્યાર પછી આપણને nમું પદ ગોતવા માટેનું કહે તો nમાં પદ ગોતવા માટેનું સૂત્ર છે n બરોબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે મને SN પદોનો સરવાળો ગોતવાનું કહે તો SN બરોબર n ના છેદમાં 2 ઇન ધ બ્રેકેટ ઓફ 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો મને પેલું પદ ને છેલ્લું પદ આપ્યું હોય અને મને સરવાળો ગોતવાનો કહે તો SN બરોબર n ના છેદમાં 2 ઇન ધ બ્રેકેટ ઓફ A પ્લસ L વાળું સૂત્ર વાપરવાનું. L એટલે કે લાસ્ટ પદ, એને nમું પદ પણ કહેવાય, બરોબર છે. ત્યાર પછી જો મને સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે પદો આપી દીધા હોય અને મને સામાન્ય તફાવત ગોતવાનો કહે તો D બરોબર AM માઇનસ AN ના છેદમાં M માઇનસ N. જ્યાં M અને N જે છે એમાં M મોટો હોવો જોઈએ અને N કેવો હોવો જોઈએ? નાનો, બરોબર છે. આ પણ ખાસ યાદ રાખજો, AM માઇનસ AN ના છેદમાં M માઇનસ N. ત્યાર પછી મને સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે સરવાળા આપી દીધા હોય અને મને
n માં પદ તરફ જવું હોય તો એના માટેનું સૂત્ર છે an બરોબર sn માઇનસ sn માઇનસ 1. જેમ જેમ જરૂર પડશે એમ બેટા આપણે સૂત્રોનો ઉપયોગ કરીને દાખલા ગણતા જશું. બરોબર છે આ સૂત્રો. પણ આ આખું ચેપ્ટર જ્યારે હું ચાલુ કરું ને ત્યારે જ તે કહેતો હોઉં છું બાળકોને કે બેટા આ ચેપ્ટરમાં એવું થાય છે કે સૂત્ર જ છે પણ કયું સૂત્ર ક્યારે વાપરવું ને સાહેબ એ બહુ અગત્યની વાત છે. એના માટે તો સાહેબ વધુમાં વધુ દાખલા ગણવા પડે. આપણા મમ્મી રસોઈ બનાવતા હોય તો ક્યાં શાકમાં કેટલું મીઠું નાખવું ને સાહેબ ઈ જ અગત્યની વાત છે. બાકી એની પાસે તો મસાલિયામાં સાહેબ બધા જ ડબ્બા હોય જ છે અને મીઠું જોઈએ એટલું જ હોય છે. બરોબર. તો એ સાહેબ વધારે નાખી દે તો સાહેબ ખારું થઈ જાય, ઓછું નાખે તો સાહેબ મોડું લાગે. ક્યાં કેટલું વાપરવું એ સાહેબ બહુ અગત્યનું છે. જીવનમાં પણ ખાસ યાદ રાખજો બેટા. ત્યાર પછી 10મો પ્રશ્ન છે. શું છે જુઓ તો કે ભાઈ એક સમાંતર શ્રેણીમાં 2,k,26 ના ક્રમિક પદો છે. તો આપણને કે ગોતવાનો કીધો છે. વર્ષ 2022માં 1 માર્કમાં બેટા પૂછાયેલો પ્રશ્ન છે. અને આ દાખલો તમે જુઓ ને તો બેટા તમને પાઠ્યપુસ્તકમાં ક્યાં આપ્યો જ નતો. હા બોર્ડ વાળા પૂછી લે. હવે એને તો એવું જ છે કે ભાઈ તમને લોકોને માની લ્યો કે કરાવી દે, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો બેટા તમને ગમે એ દાખલો આપે તમને આવડવો જોઈએ. બરોબર. હવે એક સમાંતર શ્રેણીમાં 2,k,26 ના 3 ક્રમિક પદો છે. તો આપણને કે ગોતવાનો કીધો. દાખલો ઘણી બધી રીતે થઈ શકે. હું એક સિમ્પલ રીતે અહીંયા લઉં કે ભાઈ અહીંયા આગળ પ્રથમ પદ એટલે કે a1 કેટલા છે બેટા 2 છે. બીજું પદ એટલે a2 કેટલું છે બેટા k છે. અને ત્રીજું પદ a3 એટલે કેટલું છે બેટા 26 છે. હવે તમે વિચારો તો કે પેલા બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત એટલે d1 થાય, પછીના બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત એટલે d2 થાય. હવે આ સમાંતર શ્રેણી છે એવું છે મેં પહેલા કહી દીધું. એનો મતલબ એવો થયો કે d1 અને d2 આ બંને કેવા થશે દીકરાઓ? સરખા થશે. ભાઈ હેલો, સમાંતર શ્રેણી હોય તો પેલા બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત અને પછીના બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો જ થાય ને, તો તે બેટા એને સમાંતર શ્રેણી કહેવાય. નકર તો એ સમાંતર શ્રેણી જ ન કહેવાય. તો અહીંયા d1 અને d2 બંને કેવા છે? સરખા છે. d1 એટલે શું થાય? a2 માઇનસ a1. d2 એટલે શું થાય? a3 માઇનસ a2. ચાલો મૂકો કિંમત. a2 છે બેટા મારી પાસે k માઇનસ a1 છે બેટા 2. a3 છે બેટા કેટલા છે? a3 26 છે. હવે આ છગડો છે, બધી વાર લખી દઉં 26. a3 26 છે. a2 છે બેટા કેટલા છે? k છે. હાલો કે વાળાને ભેગા કરો. કપિલ સર નો કે હો, કે ના કે આ માઇનસ કે આ બાજુ આવે તો પ્લસ કે 26 ના 26 આ પ્લસ 2 માઇનસ 2 છે ઓલી બાજુ જશે તો પ્લસ 2. k પ્લસ k એટલે 2k. 26 2 28. હવે કેને કરતા બનાવો? કેને કરતા બનાવો તો બે ગુણાકારમાંથી ક્યાં જાય? ભાગાકારમાં 28 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય ભાઈ? 14. તો k બરોબર કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. હા કે ના? હવે આપણને ઓપ્શન આપેલો જ છે, આવી રહ્યો 14. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. યસ બેટા. ચાલો એની પછી 11મો પ્રશ્ન. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પૂછ્યું છે એવું ભાઈ, સાંભળજો. હેલો, 2,2,2,2,... આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે કેમ? 2022માં NCERT વાળાનો નવો સિલેબસ બહાર પડ્યો. એમણે પાઠ્યપુસ્તકમાં થોડા ઘણા ફેરફારો કર્યા. 2022 પહેલા આ શ્રેણી છે ને બેટા એ સમાંતર શ્રેણી નથી કહેવાતી. એટલે કે માર્ચ 2022 ની જે પરીક્ષા આવી એટલે કે 2021માં જે સિલેબસ જે અમલમાં આવ્યો એ પહેલા this શ્રેણી was not the સમાંતર શ્રેણી. At that time this શ્રેણી was the અચળ શ્રેણી. એટલે કે 2021 ની માર્ચની બોર્ડની પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછાણો હોત ને ત્યારે જો આ પ્રશ્ન હોત ને તો આ શ્રેણીનો જવાબ થાત અચળ શ્રેણી. અને 2022 પછી જ્યારે જ્યારે આ પ્રશ્ન પૂછાણો છે ત્યારે એનો જવાબ થાય છે સમાંતર શ્રેણી. તે સાહેબ એવું તો હું થઈ ગયું કે ઘડીકમાં એમ કે અચળ શ્રેણી, ઘડીકમાં એમ કે સમાંતર શ્રેણી. તો કે ભાઈ જ્યારે આપણે પહેલા જે સિલેબસ હતો ને ગુજરાત બોર્ડનો સિલેબસ, ત્યારે આપણે NCERT વાળાનો અભ્યાસક્રમ જે છે એ અમલમાં નતો આવેલો. બરોબર છે? ત્યારે આ અભ્યાસક્રમ બેટા અમલમાં આવેલો નતો. બરોબર? એટલે આપણે આને સમાંતર શ્રેણી કહેતા નતા. ત્યારે આને અચળ શ્રેણી. ત્યારે સમાંતર શ્રેણીની વ્યાખ્યા કંઈક એવી હતી કે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત જો શૂન્યોત્તર અચળ સંખ્યા હોય
તો આપેલી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. ત્યારે એવું કહેતા હતા કે શૂન્ય સિવાય કોઈ પણ અચળ સંખ્યા હોય ને બાપુ તો એને સમાંતર શ્રેણી કહેવાય, પણ જો શૂન્ય હોય ને તો એને સમાંતર શ્રેણી ત્યારે કહેતા નતા, ત્યારે એને અચળ શ્રેણી કહેતા હતા. તો અને 2022 પછી એવી વ્યાખ્યા અમલમાં આવી કે જો બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત અચળ સંખ્યા હોય, ઓલો શૂન્યતર વાળો શબ્દ છે ને એને ઉડાડી દીધો, બરોબર છે. જો અચળ સંખ્યા હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. પછી 0 હોય તોય ભલે, અચળ સંખ્યા હોવી જોઈએ, તફાવત સરખો હોવો જોઈએ, બરોબર છે, તો એને સમાંતર શ્રેણી કહેવાય. તો અત્યારે આપણને 2022 ના માર્ચ મહિનામાં પૂછાયેલો પ્રશ્ન છે, તો આપેલી શ્રેણી કેવી શ્રેણી છે ભાઈ? હેલો, આપેલ શ્રેણી કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. ધીસ શ્રેણી ઇઝ ધ સમાંતર શ્રેણી. ચાલો ત્યાર પછી 12મો પ્રશ્ન. 12મા પ્રશ્નની અંદર મને પ્રશ્ન કાંઈક એવો પૂછેલો છે સાહેબ કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ કેટલું આપ્યું છે? 7. ડી કેટલો આપ્યો છે? 3. એન આપ્યો છે 8 અને એ એન છે ને ઈ મારે ગોતવાનો છે. 2022 માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આ તો સિમ્પલ છે સાહેબ, લોલુ પોપુ જેવો દાખલો. એ એન બરોબર સૂત્ર છે બેટા આપણી પાસે a પ્લસ ઇન ધ બ્રેકેટ ઓફ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો તેથી ના 3 ટપકા એના એ n દેખાઈને કેટલા મૂકશું? 8 બરોબર ના બરોબર. a એટલે કેટલા? 7. n માઇનસ 1 એટલે n ની જગ્યાએ 8 મૂકવાના. 8 માઇનસ 1 ડી કેટલા છે મારી પાસે? 3 બરોબર ના બરોબર. 7 ના 7, 8 માંથી 1 જાય તો કેટલા વધશે? 7. 3 ના 3, 7 ના 7, 7 તેરી 21, 21 ને 7 કેટલા થશે ભાઈ? 28. તો 8મું પદ સાહેબ મને કેટલો મળ્યું? 28 બરોબર. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી 13મો પ્રશ્ન સાહેબ, 13મો પ્રશ્ન પૂછ્યો છે, બરોબર છે. કેમ કરશું? તો કે ભાઈ અહીંયા આગળ 1 + 2 + 3 + ... 50 અને 49 થી લઈને 1 સુધી જવાનું છે. સાહેબ જ્યારે પણ આવું કહીને સાંભળજો સાહેબ, જ્યારે પણ આવું કહીને તમને કહું છું, હેલો, જ્યારે પણ આવું કહીને ત્યારે તમારે અહીંયા જોવાનું n કેટલો છે? 50 છે. હે શોર્ટકટ રીત આપું છો તો અહીંયા n² કરી નાખો. n² એટલે 50 નો વર્ગ કેટલો થાય? 2500. દાખલો પૂરો સાહેબ, સમજો. કાંઈ માથાકૂટ જ નહીં, લાંબી ટૂંકી કઈ વાત જ નહીં કરવાની. n² એટલે 50 છે અહીંયા, બરોબર છે, તો 2500. બીજું એવું થાય કે ભાઈ બે સમાંતર શ્રેણી મળી અહીંયા, 1 2 3 4 5 ... 50 અને બીજી શ્રેણી મળી 49 થી લઈને 1 સુધીની. તો અહીંયા S1 to 50 બરોબર. એના માટેની તમે અહીંયા સમાંતર શ્રેણીની વિધિ કરો. અહીંયા થાય a બરોબર 1, d બરોબર 1, n બરોબર 50. થાય કે ન થાય આ વિધિ? એની પછી s 48 થી લઈને 1 સુધી. એના માટે અહીંયા સમાંતર શ્રેણી માટે a બરોબર કેટલા છે? તો કે પહેલું પદ 48 છે. d બરોબર કેટલું છે? સામાન્ય તફાવત 1 છે, બરોબર. અને n કેટલો છે ભાઈ? અહીંયા 49 આવશે. હા કે ના? સમજાય છે? એ મૂકો ને કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે મને આન્સર અહીંયા આગળ મળશે, બરોબર. આ બંનેનો શું કરવાનો? સરવાળો, બરોબર છે. બાકી મેં તમને લાંબી ટૂંકી વાત નહીં, n² બરોબર 50 નો વર્ગ. 50 નો વર્ગ કેટલો થાય? 2500. ત્યારો એની પછી 14મો પ્રશ્ન. જો અહીંયા મને ઓલરેડી ડેટા કલેક્શન કરીને આપી દીધું છે બેટા કે d બરોબર કેટલા છે? 5. a બરોબર કેટલા છે? -35/3. ફરીવાર 35 સરખા લખી દો. 35/3. 9મું પદ બેટા મારી પાસે છે 85/3 અને મારે 9 પદોનો સરવાળો ગોતવાનો છે. હવે તમે મને કહેજો, પ્રથમ પદ આપ્યું તો કે હા, સામાન્ય તફાવત તો કે હા, 9મું પદ તો કે હા, S9 ગોતવાનો કીધો. હવે 9મું પદ આપ્યું છે અને 9 પદોનો સરવાળો ગોતવાનો કીધો. તો આ A9 છે, એને મારે A9 નો કહેવા હોય તો હું એને nમું પદ ન કહી શકું? તો કે કહી શકો ને.
એને મારે એનમું પદ નો કેવું હોય ને મારે એને છેલ્લું પદ એલ કેવું હોય તો નો. અરે સાહેબ કહી શકો ને, તમારું જ છે ને, કહી દો ને, હું વાંધો. તો મેં તમને હમણાં જ કીધું હતું કે જ્યારે સમાંતર શ્રેણીમાં પહેલું પદ ને છેલ્લું પદ આપ્યું હોય ને સમાંતર શ્રેણીમાં તમને સામાન્ય તફાવત આપ્યો હોય ને તમને સરવાળો ગોતવાનો કે તો આપણું ઓલું ટૂંકું ને ટચ વાળું સૂત્ર ભાઈ બાપલિયા, SN બરોબર n ના છેદમાં 2 ઇન ધ બ્રેકેટ ઓફ a પ્લસ l. હાલો મૂકો કિંમત ઠપકારો. s ના s જ્યાં n દેખાય ત્યાં 9 મૂકવાના, 9 મૂકી દીધા. બરોબર ના બરોબર, પાછા 9 ના 9 ભાંગ્યા 2 ના 2. a એટલે કેટલા? -35 ના છેદમાં 3 પ્લસ ના પ્લસ, l એટલે લાસ્ટ પદ, છેલ્લું પદ, કે એટલું 85 ના છેદમાં 3 જેટલું. બરોબર ના બરોબર, 9 ના છેદમાં 2 ના 9 ના છેદમાં 2. હવે છેદ સરખો છે સાહેબ, આવામાં ડખા થઈ જાય. જોજો એ ભાઈ, આ 3 ઉડાડતા નહીં હોય કે સાહેબ તમે નતું કીધું અંશ અને છેદમાં જે સરખો હોય ઉડી જાય. પણ બેટા અહીંયા 5 છે ને એની હરવાર સંખ્યામાં છે. 3 ગુણ્યા 5 હોત ને તો 3 ઉડે. 3 અને 5 બંને ભેગા મળી અને એક સંખ્યા બનાવે છે. બરોબર, એકમનો અંક 5 છે ને દશકનો અંક 3 છે. એ બંને ભેગા મળીને 35 બન્યા છે. એટલે 3 નહીં ઉડે. પણ એવો નિયમ આપણને બધાને ખ્યાલ છે કે અપૂર્ણાંકના જ્યારે સરવાળા અને બાદબાકી બેટા આપણે જ્યારે આપણે એવું શીખેલા કે જ્યારે છેદ સમાન હોય, વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય તો છેદમાં જે સંખ્યા સમાન હોય તે છેદમાં એકવાર લખવી અને અંશનો શું કરવાનો, વચ્ચે પ્લસ હોય તો સરવાળો અને માઇનસ હોય તો સાહેબ બાદબાકી કરવાની. આવું બેટા આપણે શીખેલા છીએ. છેદમાં 3 મૂકી દીધા, ઉપર -35 પ્લસ 85. ચાલો 9 ના છેદમાં 2 આમ નમ. હાલો 85 માંથી 35 જાય એટલે 50 વધે. મોટા પદની નિશાની 85 પ્લસ છે ને 35 માઇનસ છે. મોટા કોણ 85 35? તો કે 85 પાસે કઈ નિશાની છે? તો કે પ્લસ. તો 50 કેવા વધે? પ્લસ જ વધે ને સાહેબ. એ કઈ પૂછવા જેવી વાત છે? પણ તોય મારે તમને પૂછીને જ લખવું પડે ભાઈ. ભાંગ્યા 3. હવે જોજો, આમ જો, ભારત પાકિસ્તાનનું યુદ્ધ કરું છો અહીંયા, છટ્ટી બૂમ બોલાવી દેવાની છે. આમ જો, અહીં છેદ ઉડે. 25 દુ 50, 3 તેરી 9, 3 ને 25 વિદા કરો ગુણાકાર. હાલો 3 નો ગુણાકાર કરવાનો છે 25 યારે તો થાય 25 તેરી 75 સાહેબ. બરોબર છે ઓપ્શન? હા છે હો સાહેબ, આવી રહ્યો છો. વેરી ગુડ 2022 માં પૂછાયેલો 1 માર્કનો પ્રશ્ન. બરોબર છે, પણ આ વિચાર આવવો જોઈએ કે 9મું પદ આપ્યું છે. 9મું પદ એટલે nમું પદ, nમું પદ એટલે લાસ્ટ પદ. લાસ્ટ પદ તો આપણું ટૂંકું ટચ વાળું સૂત્ર. નકર પાછી લાંબી વિધિ થઈ જાય હો કે a9 a અને d. બરોબર છે ડિયર, આના આધારે મારે SN પાસે જવાનું તો થોડીક લાંબી ટૂંકી વિધિ થઈ જાય. બોલો આપણે લોપની રીત નથી વાપરી. એવો દાખલો આવે ખબર આમાં 4 માર્કમાં પૂછાય. હા આપણે કરશું. 15મો પ્રશ્ન શું છે જુઓ. પેન આપણી પાસે ઓલી લાલ ને લાલ જ લઈ લઈએ. વિધાન ખરું છે કે ખોટું? a બરોબર કેટલા આપ્યા? 1 ના છેદમાં 2. બરોબર. હવે સમાંતર શ્રેણી છે એકની ચેક કરવાનું ને, કાંઈ વાંધો નહીં. હાલો તો a આપ્યું a1, a2 આપ્યું 1 ના છેદમાં 3 અને a3 એટલે કે ત્રીજું પદ આપ્યું છે 1 ના છેદમાં 4. ચાલો જોજો, પેલા બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત d1 ગોતો ને સાહેબ. a2 માઇનસ સાહેબ a2 માઇનસ a1 સાહેબ 1 ના છેદમાં 3 માઇનસ 1 ના છેદમાં 2. સાહેબ હમણાં જ આપણે વાત થઈ, ઓલું છેદ સરખો હોય અપૂર્ણાંક સંખ્યામાં અને છેદમાં જે સંખ્યા સમાન હોય એકવાર લખાય, અંશમાં વચ્ચે પ્લસ હોય તો સરવાળો અને માઇનસ હોય તો બાદબાકી કરવાની. સાહેબ છેદ સરખા ન હોય તો કાંઈ નહીં સાહેબ, અરસપરસ ચોકડી ગુણાકાર કરવાનો. 2 નો ગુણાકાર 1 હારે કરવાનો, 3 નો ગુણાકાર પાછો 1 હારે કરવાનો, વચ્ચે 2 ની બાદબાકી અને નીચે પાછો આ 2 નો ગુણાકાર. હાલો 2 એકા 2 માઇનસ છે તો માઇનસ, 3 એકા 3 છેદ 2 નો ગુણાકાર 3 દુ 6, 3 માં 2 જાય તો માઇનસ 1 ના છેદમાં 6. રેડી? આ d1 મેળવો. હવે d2 મારે જોઈએ છે. d1 ને d2 સરખી મળે તો જ સમાંતર શ્રેણીઓ, નકર નહીં ના પાડી દેવાની નથી ભાઈ. હાલો d2 ત્રીજા પદમાંથી મારે બીજું પદ બાદ કરવું છે. ત્રીજું પદ એટલે 1 ના છેદમાં 4
અને બીજું પદ એટલે 1/3 સાહેબ ચોકડી ગુણાકાર કરો 3 એકા 3 4 એકા 4 4 તેરી 12 4 માંથી 3 જાય તો -1/12 મેં કહી દીધું કે ભાઈ D1 does not equal to D2 આવું કઈ કહેવાનું નથી આ તો ખરું ખોટું છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે ધીસ ઇઝ ધ રોંગ આન્સર આ શ્રેણી સમાંતર શ્રેણી છે નહીં વિધાન ખરું છે કે ખોટું તે જણાવો 10,8,6,4 નો તફાવત 2 છે એવું આપણને કીધું છે તો જોવો એટલે ખબર પડે સાંભળજો 2 છે એવું કીધું છે 8 માંથી 10 કાઢવાના કેટલા વધે -2 6 માંથી 8 કાઢો કેટલા વધે -2 4 માંથી 6 કાઢો કેટલા વધે -2 હવે તફાવત 2 છે એવું કીધું છે સાંભળજો તફાવત 2 છે આમ જોવો ને તો તમે 10 8 6 4 તફાવત 2 દેખાય પણ સમાંતર શ્રેણી ક્યારે બને સમાંતર શ્રેણી છે એવું કીધું છે સમાંતર શ્રેણી છે એવું કીધું છે તો આ વિધાન સાચું કે આ પાછું દુવિધામાં નાખે એવો પ્રશ્ન જુઓ તમે આગળથી વાંચો તફાવત 2 છે ને પાછળથી વાંચો આપણે સમાંતર શ્રેણી મુજબ જો ચેક કરવા જઈએ તો પાછો તફાવત -2 મળે હવે તમે વિચારીને મને કહો કે અહીંયા આપણે સમાંતર શ્રેણી વાળો વિચાર કરવાનો કે આગળથી વાંચવા વાળો વિચાર કરવાનો તો સાહેબ અહીંયા તો સમાંતર શ્રેણીની જ વાત કરીશ કીધું જ છે ને રકમમાં લખ્યું સમાંતર શ્રેણી તો તફાવત -2 હોવો જોઈએ -2 નથી લખ્યું 2 લખ્યું છે એટલે આપેલું વિધાન કેવું થાય ખોટું પણ જો રકમમાંથી આ શબ્દ કાઢ નાખે ભાઈ રકમમાંથી આ શબ્દ કાઢ નાખે એમ કે આપેલ શ્રેણી 10 8 6 4 નો સામાન્ય તફાવત 2 છે તો પછી હા પાડવાની હો સમાંતર શ્રેણી 10 8 6 4 નો સામાન્ય તફાવત -2 છે તોય હા પાડવાની પણ 2 કીધું હોય તો ના પાડે અહીંયા 2 કીધું એટલે ના પાડે આપેલું વિધાન ખોટું છે બરોબર તો આ સાથે આપણે કેટલા દાખલા ગણ્યા 16 દાખલાઓ ગણ્યા બરોબર છે 16 MCQ ઓબ્જેક્ટિવ 2022 થી 2025 સુધી પૂછાયેલા 16 ઓબ્જેક્ટિવ પ્રશ્નો બેટા આપણે આજે સોલ્વ કર્યા અને એક માર્કના જે પ્રશ્નો છે એનું આપણે અહીંયા આગળ સોલ્યુશન કર્યું હવેનો જે ભાગ આવશે એની અંદર વિભાગ બી માં પૂછાઈ શકે એવા પ્રશ્નો અને પૂછાયેલા પ્રશ્નો બરોબર છે અને ચિંતા ન કરતા આપણે ધીમે ધીમે 1 બાય 1 કરંટ જે અત્યારે 2026 માં કેવા પ્રશ્નો પૂછાશે એના માટે પણ પીપીટી અત્યારે બને જ છે તમારા માટે એક મટીરીયલ પણ ખૂબ સરસ મજાનું બને છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા વધુમાં વધુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડજો બેટા બરોબર જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ વિડીયો રેગ્યુલર જોઈ શકે અને આ વિડીયોનો લાભ લઈ શકે ટૂંક સમયમાં આપણે બીજા બધા વિષયો પણ આપણી જ આ YouTube ચેનલ અને બીજી આપણી એક YouTube ચેનલ છે એ બંનેમાં ચાલુ કરવાના છીએ ફરી પાછા આપણે મળશું ત્યાં સુધી આ જોતા રહેજો અને વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડજો આ નંબર ઉપર એક WhatsAppમાં હાઈ લખીને મેસેજ કરશો એટલે આપણું જે ચેનલ છે મેથ્સ બાય કપિલ સરની એની તમને લિંક મોકલીશું જેને તમે સબસ્ક્રાઇબ કરશો અને આપણી YouTube ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સુધી આપણો આ વિડીયો બેટા પહોંચાડજો ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને ખૂબ જ ઓછા દિવસો બાકી છે ધોરણ 10 ની પરીક્ષાને ચિંતા ન કરતા મેથ્સની અંદર તમને 80 માંથી 80 માર્ક્સ લાવડાવવાની જવાબદારી મારી છે તો મળીએ ફરી એકવાર પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેજો બેસ્ટ ઓફ લક અને ખૂબ જ સરસ મજાની તૈયારી ચાલુ કરી દેજો થેન્ક યુ